સ્વાગત છે તમારું અમારા નવા જો જસ્ટ ઉઠી બ્રશ કર્યું નીચે જઈ ચા નાસ્તો કરી જો વઘારેલા ભાત છાશ અને કાંદા અને અમારે મોસ્ટ ઓફ ભાત વધારે હોય કાંઈ યામી યામી ચાલુ કરી દીધું યામી ભાત ભાવે ને એટલે અમારે યામી હાટું થઈને ભાત કરવા પડે બટેકું ખાસ હે યમી યમી યામી બેન ચોટલી વારે છે દ્રાક્ષ ખાતા ખાતા યામી દ્રાક્ષ ભાવે છે હે યામી દ્રાક્ષ ભાવે નથી ભાવતી હે એ ચકલી આપ મને આપ પેલા મને આપ લાવ મને આપી દે બહુ જબરી છે તો જો સાંજના 5 વાગી ગયા છે અને ઉઠીને નીચે આવી ગયા બનાવું હું નાસ્તો ને ટિફિન બે હારે બનાવું હું મિહિર ઉઠ્યા એટલે ભાખરી બનાવવાની છે અને ટિફિનમાં પાઉંભાજી જેવું શાક ને ભાખરી છે તો જો પાછળ આપણે મૂકી દીધું કુકરમાં બફાઈ છે શાક વચ્ચે ચા અને આ બાજુ આપણે ભાખરી કરી નાખી હમણાં પપ્પા પણ આવી જાય એટલે ફટાફટ બનાવી નાખી ચા નાસ્તો પછી ટિફિન બનાવી નાખી તો જો હવા 6 વાગવા આવ્યા અંદર ટિફિન બને તો સુગંધ સારી આવતી હતી એટલે મને લાગે કાંઈ સારું જઈશે ટિફિનમાં નહીં મેં કહી દીધું ગાઈસને કહી દીધું યસ મને નથી ખબર હો સાચે તમને નથી ખબર તમને ખાલી ભાખરી બનવાની હતી જ ખબર છે શાકમાં શું હોય છે ગેસ કરવાનો સુગંધ તો સારી આવતી હતી ને હજી સારી જ આવે છે ખોલ એટલે હમણાં ખબર બતાવી દી ધીમો કરીને ખોલું નકર ફોનમાં ઉડશે બુદ્ધિયા ઓહો ક્યાં હો ગાઈસ ને ઊંઘીને તો ભાજી લાગે છે લાગે છે ને ભાજી જ હે ને એમ કાંઈ હોય ભાજી જ છે ભાજી પાવભાજી હોય પાવભાજી બને છે અને બીજી એક વાત કે આજનો વ્લોગ થોડોક નાનો હોય છે કન્ટેન્ટમાં આજે કઈ પછી રોજ એક ને એક વસ્તુ હું બતાવી અને ઘરમાં કામ તો હોય ને થોડું ઘણું એટલે પછી ક્યારેક ઈ કરવું પડે નકરું બ્લોગિંગ તોય કામ કરતા કરતા બ્લોગિંગ તો કરી જ છે એટલે ક્યારેક હલાવી લેવાય નાનો બ્લોગ આવે ને આજે ખાલી આજનો દિવસ હલાવી લ્યો કાલે બ્લોગ મસ્ત 1 નંબર બ્લોગ આવશે કે જે અત્યારે તમે મને ને જીગુને જો એટલે કેટલા વર્ષ 8 વર્ષ પૂરા થયા 8 કે 5 વર્ષ તો આપણે સગાઈ ને થયા 8મું વર્ષ હાલે લગન ને થયા 5મું વર્ષ લગન ને બેઠું 2017 માં થઈ હતી 18 માં 6 8 વર્ષ 7 વર્ષ પૂરા થયા ને 8મું વર્ષ હાલે તો કહું કે 8મું વર્ષ હાલે હે 7 વર્ષ પહેલાના તમને મારા અને જીગુના ફોટા બતાવીશ જોજો હું તો એવી જ છું કઈ બંધ થઈ જા ઉભા રહ્યો જો આ તમને કહે ને કે હું એવી જ લાગુ વિડીયોમાં જોવો અને આ જોવો દેખાય આ તૈયાર થઈ એટલે થોડી કેવી લાગે કાઈ નહીં તો તમારા જેટલો માઈનસ નથી કાઈ નહીં આ ફોટો અમારા સગાઈનો જ છે બરોબર અને આખો બીજો આલ્બમ કાલે બતાવશે તમને એમાં જોજો કેવી લાગે કાલનો વ્લોગ જોજો એટલે તમને ખબર પડે કે અમે આલ્બમ બતાવવાના એટલે આલ્બમ વાળો વ્લોગ જોજો મજા આવશે સગાઈનો આલ્બમ જો એમાં જાજા વ્યુઅર્સ આવ્યા કોમેન્ટ આવી તો અમે અમારા લગ્નના આલ્બમ બતાવશું એમાં તો પાર્ટ 1 ને પાર્ટ 2 કરવા જોઈએ બહુ મોટા બે આલ્બમ છે કા હા 2 આલ્બમ તો કાઈ નહીં આજનો દિવસ ઓળવી લ્યો તમે સગાઈ વાળા આલ્બમમાં રિસ્પોન્સ સારો આપજો તો જ કોમેન્ટ કેટલી કોમેન્ટ જાજી નથી રાખવી 10 કોમેન્ટ અને 100+ વ્યુઅરશિપ બસ ઘણું એટલું તો તમારે દબાવીને શેર કરવા જોઈએ ફટાફટ તો 100 વ્યૂ થાય
ને 10 કોમેન્ટ તો આપણે કીધું તું એકવાર લાઈવમાં કે 500 સબસ્ક્રાઇબર થાય ને એટલે અમે અમારા આલ્બમ બતાવશું. 500 સબસ્ક્રાઇબર ની નજીક જ નજીક છે જ છે એટલે હગાઈનો. હા એટલે સગાઈનો બતાવી દે. તઈ અમે લગ્નની વાત કરી હતી એટલે હવે 500 ની આસપાસ આવી ગયા છે ને એટલે હવે અમે તમને સગાઈનો આલ્બમ બતાવી દઈએ. તો ફટાફટ 10 કોમેન્ટ ને 100 વ્યૂ બરોબર. તો બને એટલો તમારે શેર કરવો પડશે. અને એવું નથી કે 10 જણાએ જ 10 કોમેન્ટ કરવાની. એક જણો 10 કોમેન્ટ કરે, એક જણો 5 કરે, 2 જણા થઈને 10 કોમેન્ટ કરે હાલશે. તો હાલશે બરોબર. થોડીક 10 કોમેન્ટ બરોબર ને. હા 10 કોમેન્ટ છે ને 100 વ્યૂ. 100 viewers. તો હવે એને રસોઈ કરી લેવા દો, ટિફિન બનાવવા દો. બની ગયું એમ કાઈ હોય. હું મારા પાર્સલ વાળી લઉં નાઈટ શિફ્ટમાં લઈ જવા. મોડું થાય છે. અને આ જો મારા પપ્પા લાવ્યા હતા યામી હાટું બતાવતો. ધૂળેટીની તૈયારી માંડી થાવા. આ એવી સ્કૂલ બેગ જેવું છે. આમ કરીને આમ પાણી ઉડાડવાનું. એમાં નથી ને જોઈજી. છે આવી જો. આ ગીરે. ઓય યામી પહેરાવ્યું પણ યામીનો પપ્પા ત્યારે એના હાટુ ડેરી મિલ્ક લાવ્યા હતા. એટલે ધ્યાન ડેરી મિલ્ક માં હતું એટલે પહેર્યું નહીં પણ ઈ પહેરશે ને ત્યારે હવે વિડીયો ઉતારીશ. હા એ પહેરીને રમતી છે ને ત્યારે પાછું બનાવશે. જો આ છે મારી ભત્રીજી અને એના છે 10માની પરીક્ષા. 10માની પરીક્ષા છે તો અમે એનું મીઠું મોઢું કરા અને બોલપેન દેવા આવ્યા છે. બેસ્ટ ઓફ લક. યામી જો યામી દાદા યામી હાટુ પિચકારી લઈ આવ્યા. ક્યાં જાત? બાને ઉડાડ. બેગ જેવું હે ને એટલે કે ખુલે છે. અહીંયા અંદર અહીંયા અંધારું છે. અહીંયા બાને ખુલેસ બસ વઈ ગયા આવી ગયા ખુલેસ થી ઘરે આવી ગયા. ડેલો બંધ કર દે એમ કે સ્કૂલે જાવ ગઈ દે. આ પકડી રાખવાનું. હાલો અંદર. બાને ઉડાડ તો એમાંથી ભૂ નીકળશે. નાવો મને બીક જલ્દી, લાગે, જલ્દી. મને બીક લાગે. નાવો મને બીક લાગે, મને નહીં. કરતો તું કરતો દાદા શીખાડે. દાદા શીખાડે. આ આમ હરખું પેર લે. હાલે મામી એ નાસી. છો દાદા શીખે પર મોટા ભાઈ યાર વધારે ઉડી ગયું ટી-શર્ટ. ચામ જો માર મોઢા ઉપર જો ભૂ આવ્યું જો. ઉડાડ મને નહીં. કરો આમાં. મમ્મા હાલે. એ આવ્યું એ માર મોઢ ભાગે છે. એ પલળી ગયા એમાં એ આવ્યું બાને ઉડાડી હાલો. ના હો ભાઈ. ના મને બીક લાગે. ના. તમે ઉડાડો એમ. કાઈ નહીં હાલો જમી લે. જોઈ શું બનાવસ? જોવો યામી પિઝા બનાવે હે. ભાખરી ઉપર ભાજીનું શાક લગાવીને પિઝા બનાવે હે. કા હે તને ભાવે પિઝા? હે હવે ખાઈ જાવ હાલો. કેવું બન્યું છે પીઝો? જો જમવાનું થઈ ગયું રેડી. ભાખરી, સલાડ, ભાજી ને છાશ. કાયામી ભાઈ તને પિઝા ભાઈવો? પિઝા ભાઈવો? હવે બનાવવાનું જ ન હોય, ખાઈ લેવાનું. ખાતો. તો ચાલો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. અને આજનો વ્લોગ એ નાનો જ છે પહેલાં કીધું એમ. કારણ કે કાંઈ પછી ડેલી ને ડેલી તો શું નવું કરવું. ઘરનું પછી કામે હોય, યામી ભેગી હોય હેરાન કરવામાં. તો ચલાવી લેજો. બાકી કાલે આ વ્લોગ આવશે એના પછીનો જે વ્લોગ આવશે એમાં તમને બહુ મજા આવવાની જ છે. હું જ ગેરંટી આપું. કારણ કે મારા જૂના જે ફોટોઝ અમે બતાવવાના છીએ એટલા માટે. તો ચાલો આજનો દિવસ ચલાવી લેજો. તો ચાલો મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય કર દે બાય બાય.
મેં બ્લોગ એન્ડ કરી લીધો ને ત્યાં સુધી જોવો એને કારસ્તાન કર્યા નહીં બધાય જોવો. અહીંયા એને દ્રાક્ષ ખાઈને કચરો ફેંકો. હું બ્લોગ એન્ડ કરતી હતી એટલે એને ખબર છે કે મને કાંઈ કહેશે નહીં, એટલે જોવો એને દ્રાક્ષ ખાઈ અડધી ફેંકી દે, એવી રીતના એને કચરો ભેગો કર્યો. અને જેવો મેં બ્લોગ એન્ડ કરવાનું ચાલુ કર્યું ને એટલે આખો વાટકો એને ઊંધો વાળી કામ વધારી નાખ્યું. અને હવે એને બિંદાસ જોવું શું કર્યું. લે ગાંડી વાત બદલાવી નાખેશ, નોખરાઈ ગયા એમ કહીશ. કાંઈ નહીં, હાલો હવે એનું તો આ તોફાન ચાલુ જ રહેવાના છે. હવે રૂમની સાફ સફાઈ કરી નાખી, કારસ્તાન કર્યા છે ઢોરી બધું. તો ચાલો મળીએ બધાને કાલે, ત્યાં સુધી બધાને બાય બાય.